સ્પાઇસી વેજીટેબલ મેંદુવડા. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણે અહીંયા હંમેશા નવું નવું વેરિએશન લાવતા હોઈએ છીએ. આજે પણ આપણે કંઈક નવું જ વેરિએશન લઈને આવ્યા છીએ. નોર્મલી મેંદુવડા હર કોઈ અડદની દાળના બનાવે છે, પણ આપણે અહીંયા મેંદુવડા વેજીટેબલના બનાવશું, એ બી સ્પાઇસી વેજીટેબલ મેંદુવડા. તો સ્પાઇસી વેજીટેબલ મેંદુવડા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે ખમણેલી દૂધી, રવો, ચણાનો લોટ હલકો મસો શેકેલો, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સુધારેલી કોથમીર, હળદર, કઢી પત્તા, હિંગ પાવડર, અડદની દાળ, ચણાની દાળ, કોથમીર મરચાંની ચટણી, ટોમેટો કેચઅપ, ઓઇલ, લાલ મરચું પાવડર. આપણું સ્પાઇસી મેંદુવડાની તૈયાર થાય ત્યાં સુધી આપણે ઓઇલ પણ બીજી બાજુ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે આ દૂધીમાંથી પાણી કાઢી લેશું. દૂધીમાં પોતાનો પણ એક પાણીનો ભાગ હોય છે, એટલે દૂધી પ્રોપર નીચવી લેશું. હવે આપણે એની અંદર જે દૂધીનું પાણી કાઢી નાખ્યું છે, હવે આપણે એની અંદર રવો નાખશું. જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો છે એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર નાખશું. થોડું સ્પાઇસીનેસ કરવા માટે લાલ મરચું પાવડર. હવે આપણે થોડું વઘાર કરશું. એનો વઘાર કરવા માટે આપણે જે ઓઇલ છે એ નાખશું. આપણું ઓઇલ ગરમ થાય છે. હવે આપણે એની અંદર પહેલાં ચણાની દાળ નાખશું, એને થોડી વાર થવા દેશું. હવે આપણે એની અંદર થોડી અડદની દાળ પણ નાખશું. આપણી બંને દાળ એની અંદર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર કઢી પત્તા લીવ્સ નાખશું અને થોડું વઘારમાં ફ્લેવર આપવા માટે હિંગ પાવડર નાખશું. હવે જે આ વઘાર છે એ આપણે આ મસાલાની અંદર નાખી દઈશું. આપણે આની અંદર આ કોથમીર મરચાંની જે ચટણી છે એ પણ થોડી નાખશું. બારીક સુધારેલી કોથમીર, એનાથી આ જે વેજીટેબલ મેંદુવડા છે એમાં ફ્લેવર આવી જશે. હવે આ બધું જ મિશ્રણ કરી લેશું આપણે મિક્સ. અગર તમને એવું લાગે તો તમે થોડો ચણાનો લોટ હજુ નાખી શકો છો. હવે આપણે મેંદુવડા સ્ટાઇલ એઝ ઇટ ઇઝ આપણે પાણીનું લેશું. આ રીતે વાળીને એમાં વચ્ચે હોલ કરીને મેંદુવડા લૂક આપીને ડીપ ફ્રાયમાં અને આ રીતે છોડી દેશું. ને આપણું ફ્લેમ જ્યારે આ નાખીએ છીએ ત્યારે ફાસ્ટ હોવી જોઈએ. આ રીતે આપણે બીજા બધા વડા પણ નાખી દઈશું. ધીમી આંચ પર એને ક્રિસ્પી થવા દઈશું. આ આપણા ક્રિસ્પી અને સ્પાઇસી મેંદુવડા તૈયાર થઈ ગયા છે. આ આપણા સ્પાઇસી મેંદુવડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક સરસ મજાની ડીશમાં સજાવટ કરી લઈએ. આ આપણા જૈન સ્પાઇસી વેજીટેબલ મેંદુવડા તૈયાર થઈ ગયા છે. ન અડદની દાળ પલાળવાની જરૂર છે, નથી સવારથી કોઈ મહેનત કરવાની જરૂર છે. ઇન્સ્ટન્ટ તમે ઘરમાં આ વેજીટેબલ વડા બનાવી શકો છો. તો અમે પણ અહીંયા બનાવ્યા છે. તમે પણ જલ્દી આ વાનગી નોટ કરો અને ઘરમાં બનાવો.